નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ અને આજે આપણે લઈને આવ્યા છીએ આગામી 3 દિવસ માટેના સચોટ અને વિસ્તૃત વરસાદની આગાહી, જે ગુજરાતના દરેક જિલ્લાની માહિતી સાથે તૈયાર કરેલ છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. સૌપ્રથમ વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં મોસમી વરસાદ સાથે તીવ્ર વરસાદ થવાની પણ શક્યતા છે. જ્યારે ડાંગ અને વલસાડના પર્વતીય વિસ્તારોમાં વીજળી સાથે જોરદાર વરસાદ પડે તેવી આગાહી છે. અને નર્મદા અને તાપી જિલ્લાના ઘાટ વિસ્તારોએ 60 mmથી વધુ વરસાદ થવાની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા, અમદાવાદ અને આણંદ અને ખેડા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદી માહોલ અને વીજળી સાથે વરસાદ થવાની આગાહી છે. અને કચ્છની વાત કરીએ તો કચ્છમાં ભુજ, ગાંધીધામ અને રાપર વિસ્તારમાં પણ અંશતઃ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, પણ અત્યારે હાલ કોઈ ભારે વરસાદની આગાહી નથી. જ્યારે પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં હળવા ઝાપટા પડી શકે છે. આવતીકાલની વાત કરીએ તો રવિવારના દિવસે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સૌપ્રથમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર જેવા જિલ્લાઓમાં 20થી 40 mm વરસાદની સંભાવના છે. જ્યારે ગીર સોમનાથ અને દ્વારકા વિસ્તારમાં ભારે પવન અને છૂટાછવાયા વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં સતત વરસાદી માહોલ, નવસારી અને વલસાડમાં ભૂસ્ખલન જેવી પરિસ્થિતિ માટે તકેદારી રાખવી. અને ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠામાં બપોર પછી ઝાપટા પણ પડી શકે છે, પણ રાત્રે માવઠું થવાની શક્યતા છે. જ્યારે 15 તારીખના રોજ સોમવારના દિવસે રાજ્યભરમાં સમગ્રપણે એકમ મોસમદાર વરસાદી સિસ્ટમ ફરીથી સક્રિય થવાની છે. તમામ જિલ્લામાં આગાહી પ્રમાણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ફરીથી મીડિયમથી ભારે વરસાદ રહેશે. જ્યારે મધ્ય ગુજરાતમાં આમ તો વરસાદ સામાન્ય છે, પણ કેટલાક વિસ્તારોમાં એકાદ કલાકમાં 50 mm જેટલો વરસાદ પડી શકે છે. આજે અને આવતીકાલના ગુજરાતના 14 જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં વડોદરા, સુરત, અમદાવાદ, વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગર, ગીર સોમનાથ, ભરૂચ અને ખંભાતનો સામેલ થાય છે. તો મિત્રો, આ હતી આગામી 3 દિવસની હવામાનની આગાહી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.